गाँव में हर घर में बैतुल खुला है। हर बच्चा, हर बुजुर्ग, हर औरत इसको इस्तेमाल भी कर सकते हैं। आज हमारा गांव सफाई में नंबर 1। अगर आपके घर में शौचालय नहीं है तो शौचालय बनाइए। जिन लोग बने थे और यूज़ नहीं करते थे उनको बताते थे कि शौचालय बना है, उसका इस्तेमाल करो। घर में रहेगा तो आपको आसानी होगी। ये भी हमारी बहन बेटियां हैं, उनकी भी इज्जत जाती है। तो मेरे दिमाग में आ गई है, मतलब यह इसको खुले में शौच से मुक्त करना, ख़त्म करना। इसको पहाड़ी क्षेत्र था, पहाड़ी एरिया था, उसको तोड़ के इन्होंने सुगम रास्ता बनाया और उस रास्ते से इनके यहाँ सामान आया और इन्होंने अपना शौचालय बनाया और उसका उपयोग किया। सबके घरों में शौचालय बन गए, हमको पूरी तरह से सुविधा मिल गई। ભારતનું સ્વચ્છતા અભિયાન સામાન્ય નાગરિકોની ભાગીદારીથી એક જન આંદોલન બની ગયું છે। એવી જ રીતે જેવી રીતે મહાત્મા ગાંધીએ રેડિયો ચલાવીને લોકોને સ્વરાજ સાથે સાંકળી લીધા હતા, એક આંદોલનનો પ્રારંભ થયો અને અંગ્રેજ શાસકો ભારત છોડીને પરત ફરવા માટે મજબૂર બન્યા। સ્વચ્છ ભારત અભિયાન સ્વતંત્ર ભારતનું એકમાત્ર મિશન પુરવાર થયું જેણે ગંદકી સામે લડવાની ભાવના ઉત્પન્ન કરી। આ કાર્યક્રમથી લોકોના વર્તનમાં પરિવર્તન આવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અપાર શ્રદ્ધાએ એક એવો માહોલ રચ્યો કે આજે સમગ્ર દેશ જાહેરમાં શૌચથી મુક્ત થઈ ગયો। 2014માં કેન્દ્રમાં સત્તા પર આવવાની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે આ લક્ષ્યાંક નિશ્ચિત કર્યો હતો। आपको लगता होगा क्या लाल किले से सफाई की बात करना, लाल किले से टॉयलेट की बात बताना, ये कैसा प्रधानमंत्री है? भाइयों बहनों, मैं नहीं जानता हूं मेरी कैसी आलोचना होगी, इसे कैसे लिया जाए, लेकिन मैं मन से मानता हूं। मैं गरीब परिवार से आया हूं, मैंने गरीबी देखी और गरीब को इज्जत मिले इसकी शुरुआत यहीं से होती है। हिंदुस्तान की सभी स्कूलों में टॉयलेट हो, बच्चियों के लिए अलग टॉयलेट हो, तभी तो हमारी बच्चियां स्कूल छोड़ करके भागेगी नहीं। આ કાર્યક્રમને પ્રધાનમંત્રીના વ્યક્તિત્વ અને નેતૃત્વએ તાકાત આપી। દેશની પ્રજાએ જ્યારે જોયું કે પ્રધાનમંત્રી ખુદ જ ઝાડુ ઉપાડીને સફાઈ માટે નીકળી પડ્યા છે, તો આખો દેશ તેમની સાથે હાથમાં હાથ મિલાવીને નીકળી પડ્યો। એકમાંથી બે અને બેમાંથી ચાર એમ કરતા હજારો હાથ ઉપડવા માંડ્યા। ગંદકી જેવી ખરાબી નાબૂદ થવા લાગી અને દેશ સ્વચ્છતા તરફ આગળ ધપવા લાગ્યો। પ્રધાનમંત્રીએ ટીકાકારોની ચિંતા કર્યા વિના ગામડા અને ગરીબોની આ મૂળ સમસ્યાને दूर करवानो संकल्प कर्यो। डिग्निटी ऑफ विमेन, क्या ये हम सबका दायित्व नहीं है? बेचारी गांव की मां बहनें अंधेरे का इंतजार करती हैं, जब तक अंधेरा नहीं जाता है वो शौच के लिए नहीं जा पाती है। उसके शरीर को कितनी पीड़ा हो गई होगी, कितनी बीमारियों की जड़ें उसमें से शुरू होती होगी। क्या हमारी मां बहनों की इज्जत के लिए हम कम से कम शौचालय का प्रबंध नहीं कर सकते? સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે સૌથી મોટું યોગદાન સ્વચ્છાગ્રહીઓનું રહ્યું। દેશભરમાંથી હજારો લાખો લોકો, જેમાં મહિલાઓ પણ શામેલ હતી, શેરીઓ અને ગલીઓમાંથી બાળકોએ પણ તેમાં ઉત્સાહભેર યોગદાન આપ્યું। પ્રયાગરાજમાં યોજાયેલા કુંભમાં સમગ્ર વિશ્વએ સ્વચ્છતાની ઝલક નિહાળી। પ્રધાનમંત્રી સ્વચ્છાગ્રહીઓના યોગદાનથી એટલા પ્રભાવિત થયા કે તેમણે પ્રયાગરાજના સફાઈ કર્મચારીઓના યોગદાનની પ્રશંસા કરતા તેમના ચરણ ધોયા। દેશના પ્રધાન સેવક જ્યારે માનવ સેવામાં જોડાયેલા સેવકોનું સન્માન કરી રહ્યા હતા તો આખી દુનિયા જોતી જ રહી ગઈ। જાહેરમાં સંડાસમાંથી મુક્તિ માટે વિશ્વમાં 2030 સુધીનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, પરંતુ ભારતે તેને 2019માં જ હાંસલ કરી દીધો
અને જાહેરમાં સંડાસમાંથી મુક્તિનું ઉદાહરણ રજૂ કર્યું. 2014 સુધીમાં દેશમાં લગભગ 38% શૌચાલય હતા. 2019 આવતા સુધીમાં સમગ્ર દેશમાં શૌચાલય બની ગયા. ભારતની આ સિદ્ધિથી પ્રભાવિત થઈને મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને પ્રધાનમંત્રીને ગ્લોબલ ગોલकीपर એવોર્ડ એનાયત કર્યો. स्वच्छ भारत मिशन लाखों जिंदगियों के बचने का माध्यम बना है. WHO की ही रिपोर्ट है कि स्वच्छ भारत की वजह से 3 लाख जिंदगियों को बचाने की संभावना बनी है. इसी तरह यूनिसेफ ने अनुमान लगाया है कि गांव में रहने वाला हर वो परिवार जो अपने घरों में शौचालय बनवा रहा है उसे कम से कम 50,000 रुपये की बचत हो रही है. इस संयुक्त राष्ट्र के लक्ष्यों को भी प्राप्त करने में अहम भूमिका निभाई. દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણનો પ્રારંભ થયો. રાજ્યો અને શહેરોમાં સફાઈની હરીફાઈ જામી ગઈ. એકબીજા કરતા આગળ રહેવાની લગનને કારણે સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવી દીધું. સ્વચ્છતા સર્વેક્ષણમાં ઇન્દોર મેદાન મારી ગયું અને સ્વચ્છતામાં સતત અવ્વલ રહેવાનું ગૌરવ હાંસલ કર્યું. हाँ, स्वच्छता की थाम के डोर फिर बनेगा ये सिरमौर. हैट्रिक चौका लगा दिया, अब चारों ओर है शोर. पंच लगाएगा इंदौर. પરંતુ તેની સાથે સાથે અન્ય રાજ્યો અને શહેરો પણ પ્રતિસ્પર્ધામાં સતત આગળ ધપતા રહ્યા. સ્વચ્છતા અભિયાન ત્યારે જ સફળ થઈ શકતું હતું જ્યારે તેમાં જનભાગીદારીને સામેલ કરાય. આ કાર્યમાં જાણીતી હસ્તીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો. जब गांव वाले लगे परिवार जैसे तो हुआ ना गांव भी घर जैसा. तो चलो मिलके गांव को भी घर जैसा साफ रखते हैं और अपना नाम रोशन करते हैं. भारत के घर घर में शौचालय खुला, अब खुले में जाना बंद, रखो दरवाजा बंद. हेलो, शिल्पा बोल रही हूँ. शिल्पा? शिल्पा शेट्टी. दरअसल आपकी बालकनी से कुछ गिर गया है. क्या? आपके घर का कूड़ा गिर गया है जो आप रोज गिराती हैं. कहो तो वापस भिजवा दूं. आप तय कर लो, आसपास की सफाई या इज्जत का कचरा. अरे अरे, पहले अपने हाथों में जादू चलाओ. सबसे पहले होता है हाँ, फिर हाथ पे नाचे. शाबाश, हाथ से होता फिर और फिर घूम के आगे पीछे. खेलो 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 तब और फिर चलाओ नाखूनों का. हाथ करे फिर पानी में छम 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 छम, क्योंकि साथ हाथ में ही है. एक शौच के लिए इतना गुस्सा. ટોયલેટ જેવા વિષય પર ફિલ્મ બની. લોકોએ તેને પસંદ પણ કરી અને તેમાંથી શીખ્યા પણ ખરા. और ऊपर से प्लस और कर दिया. मर्द तो घर के पीछे बैठ जाते हैं, पर हम तो औरतें हैं. हमें तो हर चीज के लिए ज्यादा मेहनत करनी पड़ेगी. अब बीवी वापस आए ना आए, संडास तो लाके छोड़ूंगा इस गांव में. राधे राधे. દેશ ગામડામાં સ્વચ્છાગ્રહી બન્યા, જેમાં મહિલાઓને પ્રમુખતાથી સામેલ કરવામાં આવી. સ્વચ્છતા અભિયાનનું પ્રથમ ચરણ 2019માં સફળતાપૂર્વક પૂર્ણ થયું. જાહેરમાં શૌચની કુપ્રથાને નાબૂદ કરવાની ભાવનાને કાયમી રાખતા લીલો અને સૂકો કચરાની વ્યવસ્થાની સાથે આ અભિયાન હવે બીજા ચરણમાં પ્રવેશી ગયું છે. તેને ODF પ્લસનું નામ આપવામાં આવ્યું છે. દેશમાં કચરામાંથી કંચન બનાવવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનની કહાની એક ઉદાહરણ છે. ગંદકી ભારત છોડોના સંકલ્પને સાર્થક કરી રહ્યું છે. કમ્પોસ્ટર મશીન રસોડા, બગીચા, શાક માર્કેટ અને તમામ સ્થાનેથી એકત્રિત કરાયેલા કચરાને આ મશીન 24 કલાકમાં જ ખાખ કરી નાખે છે, જેનો પ્રયોગ આસપાસના બગીચામાં થાય છે.
અમદાવાદમાં જ્યાં કચરાનો ધોધ વધારે છે તેવા 27 સ્થળોએ આવા મશીન રાખવામાં આવ્યા છે જેથી કચરાનો તાત્કાલિક ઉકેલ આવી શકે। हमारा जो अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन है वो इस कंपोस्टर मशीन और कंपोस्ट पिट के कारण खाद के मामले में सेल्फ सस्टेनेबल हो चुका है। खाद बनाने के जो बैक्टीरिया होते हैं वो हीट लविंग बैक्टीरिया हम इसमें यूज़ करते हैं, मतलब एंजाइम्स बोलते हैं उसको। कन्वीनियंट एटमॉस्फेयर हम मशीन के अंदर क्रिएट करते हैं, जिसकी वजह से क्या होता है वो मोर एफिशिएंटली वर्क करता है। और जैसे अपने ट्रेडिशनल जो 45 डेज तो 90 डेज जो खाद बनने में लगते थे वो बैक्टीरिया की एफिशिएंसी बढ़ जाने की वजह से वो 24 आवर्स में वो अपना कंपोस्ट रेडी हो जाता है। खास बात तो ये है कि आ मशीन 15 यूनिट વીજળીનો વપરાશ કર્યા બાદ લગભગ 120 રૂપિયાના ખર્ચે દરરોજ 30 કિલો ખાતર તૈયાર કરે છે। આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવા તથા કચરામાંથી ઉપયોગી ખાતર બનાવીને અમદાવાદ નગર નિગમે ગંદકી ભારત છોડોના સંકલ્પને વધુ મજબૂતી પ્રદાન કરી છે। સ્વચ્છતા અભિયાન હેઠળ ભારતની નદીઓને પણ સામેલ કરવામાં આવી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં નદીઓની સ્વચ્છતાને એક અભિયાનના સ્વરૂપમાં રજૂ કરી દીધું। પ્રધાનમંત્રીએ વારાણસીમાં 80 ઘાટ પર પાવડો ચલાવીને એક મોટો સંદેશ આપ્યો કે નદીઓ ભારતની વિકાસ યાત્રાનું એક અભિન્ન અંગ છે અને તેને કોઈ પણ સંજોગોમાં સ્વચ્છ રાખવી જ પડશે। આ જ માર્ગે નમામિ ગંગે પ્રોજેક્ટ આગળ ધપવા લાગ્યો। સ્વચ્છતા અભિયાનને કારણે ગંગાના કિનારે ગંદકી કરવાની પ્રવૃત્તિ ઘટી ગઈ અને માતા ગંગાને અપવિત્ર નહીં કરવાના વિચારે મજબૂતી ધારણ કરી। સ્વચ્છતા અભિયાન પર્યાવરણ સુરક્ષાના ઈરાદા સુધી પહોંચવાની મહત્વની સીડી છે। જો આપણે આપણી ચોતરફ ગંદકીને દૂર ભગાવીશું તો આપણી આસપાસ બીમારી ફરકશે નહીં। સ્વચ્છ હવા અને પાણી ઉપર તમામનો અધિકાર છે। સ્વચ્છ પાણી અને સ્વચ્છ હવાથી હજારો બીમારીને રોકી શકાય છે। દેખીતી વાત છે કે તેનો ફાયદો ગરીબોને થશે। પર્યાવરણ સુરક્ષાથી ગરીબોને મળનારા લાભ પ્રધાનમંત્રીના જલવાયુ સુરક્ષાથી જલવાયુ ન્યાયના વિચારો પ્રદર્શિત કરે છે। જળ પ્રદૂષણથી મુક્તિનો સૌથી મોટો પ્રોજેક્ટ નમામિ ગંગે પુરવાર થઈ રહ્યો છે। નદીઓના કિનારા અને આસપાસના વિસ્તારો ગંદકી અને પ્રદૂષણથી મુક્તિ મેળવી રહ્યા છે। ગંગાના કિનારે એસટીપી પ્લાન્ટ તેમાં સક્રિય ભૂમિકા નિભાવી રહ્યો છે। વાયુ પ્રદૂષણમાં ફેક્ટરીઓ, પાવર પ્લાન્ટ અને વાહનોમાંથી નીકળતા ધુમાડા સૌથી મોટું કારણ છે। તેમાંથી નીકળતા ધુમાડા અને ઝેરી ગેસ આપણા આરોગ્ય પર ખરાબ અસર કરે છે। કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે ભારતે ઘણા મોટા પગલાં ભર્યા। સમગ્ર દેશમાં નવા વાહન BS6 માન્યતા પ્રાપ્ત છે। ડીઝલ અને પેટ્રોલના જૂના વાહનો ચલાવવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે। CNG ગાડી, ઇલેક્ટ્રિક વાહન, ગ્રીન ફ્યુઅલને વેગ આપવામાં આવી રહ્યો છે। ઊર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં 36 કરોડ 48 લાખ LED બલ્બનું વિતરણ કરાયું છે। ઉજ્જવલા યોજનાથી ચૂલા પર રસોઈ બનાવવાની પરંપરા નાબૂદ થવાની દિશામાં દેશ ઝડપથી આગળ ધપી રહ્યો છે। કાર્બન ઉત્સર્જનમાં મોટી ભૂમિકા પાવર પ્રોજેક્ટની છે। તેના સુધી પહોંચવા માટે જરૂરી છે કે કોલસાથી ચાલનારા પ્રોજેક્ટ પર ઓછો આધાર રાખવામાં આવે અને તેના સ્થાને સોલર, વિન્ડ અને હાઇડ્રો પાવરને વેગ આપવામાં આવે। ભારતમાં ઊર્જાના નવીનીકરણ સ્ત્રોતથી 2030 સુધીમાં 450 ગીગાવોટ વીજળીનું ઉત્પાદનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। प्रकृति से प्यार करो, प्रकृति से संवाद करो, प्रकृति से सीखो, यही तो हमें सिखाया गया है। पूरे ब्रह्मांड को एक परिवार के रूप में हमें माना गया है। हम वो लोग हैं जो नदी को मां मानते हैं, हम वो लोग हैं जो पौधे में परमात्मा देखते हैं। यही तो बातें हैं जो क्लाइमेट की रक्षा के साथ जुड़े हुए। જળવાયુ પરિવર્તનથી જળવાયુ ન્યાયનો વિચાર
પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રજૂ કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં સાબરકાંઠામાં એશિયાનો સૌથી મોટો સોલર પાર્ક બનાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં નહેરોની ઉપર સોલર પ્લાન્ટ બનાવવાની દૂરદર્શિતા મોદીએ દાખવી હતી. ગુજરાતના કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ નવીનીકરણ ઉર્જા પાર્ક બની રહ્યો છે, જેની ક્ષમતા લગભગ 30,000 મેગાવોટ છે. પાકિસ્તાન સરહદ પર ભારત એક અક્ષય ઉર્જા પાર્ક બનાવી રહ્યું છે. આ નવીનીકરણ ધરાવતો ઉર્જા પાર્ક ગુજરાતના કચ્છ જિલ્લામાં બની રહ્યો છે. કચ્છના ખાવડામાં અક્ષય ઉર્જા પાર્ક માટે પ્રાકૃતિક સ્ત્રોત ઉપલબ્ધ છે. અહીં સોલર એનર્જી માટે સૂર્યનો પ્રકાશ અને વિન્ડ પાવર માટે ઝડપી પવન ઉપલબ્ધ છે. આથી જ આ પ્રોજેક્ટ માટે ખાવડાની પસંદગી કરવામાં આવી. આ પાર્કની ક્ષમતા 20,000 મેગાવોટની હશે. આ પાર્ક હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક હશે. હાઇબ્રિડ પાર્કનું તાત્પર્ય એ છે કે અહીં સૌર ઉર્જા પણ બનશે અને પવન ઉર્જા પણ ઉત્પન્ન થશે. અહીં ડિસેલિનેશન પ્લાન્ટ પણ બનાવવામાં આવશે, કારણ કે કચ્છમાં પીવાના પાણીની અછત છે. તેનાથી કચ્છના રહેવાસીઓની પીવાના પાણીની જરૂરિયાતને પણ સંતોષવામાં આવશે. એનર્જી પાર્કથી કચ્છમાં વિકાસની સંભાવનાઓ વધુ મજબૂત થશે. ઔદ્યોગિક એકમો તૈયાર કરવા માટે જમીન, પાણી અને વીજળીની જરૂર પડે છે. જમીનની ત્યાં કોઈ ઉણપ નથી. ભૌગોલિક રૂપથી કચ્છ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. અહીં ડિસેલિનેશન પ્લાન્ટ અને એશિયાના સૌથી મોટા એનર્જી પાર્કની સ્થાપના બાદ ઔદ્યોગિક જૂથો કચ્છ પ્રત્યે આકર્ષિત થશે. માં પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રધાનમંત્રીએ પોતાના કાર્યાલયના અધિકારીઓ સાથે મળીને પર્યાવરણ સુરક્ષા પર ઝડપથી કામ કરવાનો આદેશ આપ્યો હતો. પ્રધાનમંત્રીની જળવાયુ સંરક્ષણની નીતિ વિકાસ સાથે સંરક્ષણની છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રયોગને રોકવાની ભાવનાને મજબૂત કરવા માટે પ્રધાનમંત્રીએ મહાબળેશ્વરમાં સમુદ્ર કિનારે જાતે જ પ્લાસ્ટિકનો કચરો ઉપાડ્યો. પીએમના આ પગલાંને આખા દેશે નિહાળ્યો અને તેમાંથી પ્રેરણા લીધી. પ્રધાનમંત્રીએ જળવાયુ સંરક્ષણ માટે ભારતમાં અને વૈશ્વિક મંચો પર એક આગેવાનની ભૂમિકા અદા કરી છે. આંતરરાષ્ટ્રીય સોલર અલાયન્સ તેનું ઉદાહરણ છે. તેનું વડું મથક ભારતમાં છે અને તેમાં લગભગ 80 દેશ સદસ્ય છે. ભારત પેરિસ સમજૂતીનું પાલન કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ભારતે એનડીસી લક્ષ્યાંક હેઠળ 2030 સુધીમાં હરિત સ્ત્રોતોથી 40% ઉર્જા હાંસલ કરવાની છે. ભારત લગભગ 39% અક્ષય ઉર્જાનું ઉત્પાદન કરી રહ્યું છે. આ ગણતરી મુજબ ભારત તેના એનડીસી લક્ષ્યાંકને સમય કરતાં વહેલા જ હાંસલ કરી લેશે. કાર્બન ઉત્સર્જનને નિયંત્રિત કરવા માટે પણ ભારત ઝડપથી આગળ ધપી રહ્યું છે. 2030 સુધીમાં ભારત 2005ની સરખામણીએ જીડીપીના 33થી 35% કાર્બન ઉત્સર્જન ઘટાડી દેશે. ઉત્સર્જનની રીતે પણ ભારતે 2016માં જ લગભગ 26% કાર્બન ઉત્સર્જન ઘટાડી દીધું છે. આ રીતે 2030 સુધી કાર્બન ઉત્સર્જનનું સ્તર ઘટાડી દેવામાં ભારત સફળ રહેશે. People and planet are inseparable. That human well-being and nature are indivisible. So, we have set ambitious targets. By 2030, we will reduce emissions by 33 to 35% of 2005 levels and produce 40% of our power from non-fossil fuels. We will achieve it by expanding renewable energy, for example, by adding 175 gigawatts of renewable energy generation by 2022. We will enlarge our forest cover to absorb at least
2.5 billion tons worth of carbon dioxide. We are reducing dependence on fossil fuel through levies and reduction in subsidies. કાર્બન ઘટાડવા માટે જંગલોનો વ્યાપ વધારવો જરૂરી છે. ભારતમાં અંદાજે 26 મિલિયન હેક્ટર ક્ષેત્રમાં જંગલોને વિકસિત કરવાનો લક્ષ્યાંક પણ રાખ્યો છે. તેનું ઉદાહરણ પુણેના અર્બન ફોરેસ્ટ પ્રોજેક્ટમાં સ્પષ્ટપણે જોવા મળી શકે છે. પુણેનું વારજે પશ્ચિમી પર્વતોમાં દળ સંગ્રહ ક્ષેત્ર છે. તે ખેતી માટે પાણી અને માટી લાવે છે. 1970 પછી આ ક્ષેત્રમાં વસ્તી વધારા બાદ ઘણા મોટા પરિવર્તન થયા. તે ગામમાંથી એક ઉપનગરમાં ફેરવાઈ ગયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ વેરાન ભૂમિને હરિયાળી બનાવવા માટે એક ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું. શહેરી વન પ્રકલ્પનો પ્રારંભ થયો. આ પર્વતનું કુલ ક્ષેત્રફળ 16.8 હેક્ટર છે. હજુ થોડા સમય પહેલા આ પહાડી સંપૂર્ણપણે વેરાન હતી. તેનો ઉપયોગ તેની આસપાસ રહેનારા લોકો કચરો તથા કાટમાળ ફેંકવા માટે કરતા. અંતે તેની ઉપર કબજો પણ જમાવી લેવામાં આવ્યો. વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન રચવા માટે ઘણા મોટા ઔદ્યોગિક જૂથો અને NGO આગળ આવ્યા. અહીં 7 થી 8 ફૂટના વૃક્ષો રોપવામાં આવ્યા. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલનું વનીકરણનું કાર્ય એક મોટું ઉદાહરણ છે. આ રીતે સ્મૃતિવન અસ્તિત્વમાં આવ્યું. અહીં ઘણા નાગરિકોએ પોતાના સ્વજનની યાદગીરીમાં વૃક્ષારોપણ કર્યું અને વૃક્ષને દત્તક લીધા. 2015 થી 2017 દરમિયાન CSR હેઠળ 7 થી 8 ફૂટના કુલ 9,500 વૃક્ષો રોપવામાં આવ્યા. આજે આ જ વૃક્ષોની ઊંચાઈ 20 થી 30 ફૂટ જેટલી વધી ગઈ છે. એક સમયે સાવ ઉપેક્ષિત એવી આ જમીન ઝાડપાન અને જીવજંતુઓની સાથે આજે સમૃદ્ધ જૈવ વિવિધતામાં ફેરવાઈ ગઈ છે. આ પ્રકલ્પ વર્ષે લગભગ 1,29,000 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ શોષિત કરે છે અને 5,62,000 ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. અહીં પાણીના 5 તળાવ છે, જે તળાવ છોડને પાણી આપવાની જરૂરિયાત પૂરી કરે છે. હરિયાળું આ જંગલ પ્રકૃતિ પ્રેમીઓ માટે વરદાન રૂપ સાબિત થઈ રહ્યું છે. શહેરી વન પ્રકલ્પ પર્યાવરણ સંતુલનમાં સહાયક બની રહ્યું છે અને પર્યાવરણ તથા સામાજિક વિકાસના બેવડા ઉદ્દેશ્યને પાર પાડી રહ્યું છે. શહેરોમાં બગીચા છે, પરંતુ જંગલ નથી. આગામી થોડા વર્ષમાં આ નગર વન યોજના અંતર્ગત 200 જંગલ તૈયાર થઈ જશે. વનસ્પતિ અને જીવજંતુ આપણી પરંપરાની કથાઓના એક મહત્વપૂર્ણ અંગ છે. ભારતે ઘણી મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે, જેમાં સિંહ, વાઘ અને ચિત્તા જેવા જાનવરોને બચાવવાનું અભિયાન ઘણું સફળ થયું છે. હરિયાળી ટેકનિક પ્રત્યે ભારતની સક્રિયતા પેરિસ સમજૂતીના લક્ષ્યાંકોને પૂરા કરવામાં મદદરૂપ સાબિત થશે. સદીના અંત સુધીમાં ધરતીના તાપમાનમાં 1.5 ડિગ્રી ઘટાડો લાવવાની પોતાની જવાબદારીને ભારત ગંભીરતાથી નિભાવી રહ્યું છે. પ્રધાનમંત્રીનું સ્વચ્છ ભારત અભિયાન, હરિયાળી ઉર્જાને વેગ અને ઉજ્જવલા યોજના, નમામિ ગંગે પરિયોજના સહિત ઘણા મોટા પગલાં દેશને સ્વચ્છ, સ્વસ્થ અને ગતિમાન ભારતની નવી કહાની લખી રહ્યા છે. કુશળ નેતૃત્વ અને દૂરદર્શી દ્રષ્ટિકોણ આ યાત્રાનો આધાર છે.